ગોંડલ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। આ અકસ્માતમાં એક યુવતીનું મૃત્યુ નિપજ્યું છે। ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ મોવિયા રોડ પર સ્કોડા કાર વૃક્ષ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 25 વર્ષીય પૂજા રાજગોરનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે 5 વર્ષની બાળકી સહિત અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કૂચડો બોલી ગયો હતો। મૃતક પૂજા રાજગોર રીબડાના ચર્ચિત અમિત ખૂટ આપઘાત કેસ મામલે આરોપી તરીકે ચર્ચામાં રહી ચૂકી હતી। ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો।